હમણાં કેટલા દિવસોથી મારો ભાઈબંધ મને ફોન કરતો, મને કે ચમનભાઈ આવ ને કે છોકરી જોવા જવું છે કે તારા છોકરા હાટુ છોકરી પસંદ કરી છે, બહુ મસ્ત છોકરી છે, ભણેલી છે કે. મેં કીધું ભલે હાલો જોઈ જાય કીધું. ઈ કે હગા વાલા બધા એટલા જ છે, કાંઈ નો ઘટે, આપડી જેવા જ છે. મેં કીધું આપડી જેવા હોય તો હાલે કીધું. અમે છોકરી જોવા ગયા, હું ને મારા ઘરવાળી, મારો છોકરો, મારા ભાઈબંધ. આપણે ગયા, ચા પાણી નાસ્તો કરીને જઈમાં, બરોબર માણસો વ્યવસ્થિત છે. એટલે અમે વહી આવ્યા. 2 દિવસ રહીને એને ફોન આવ્યો. મને કે સમનભાઈ હું નિર્ણય લીધો. મેં કીધું નિર્ણય તો આપણી તરફથી આ જ છે કીધું. સામે વાળા શું કે સામે વાળા ના નથી પાડતા. અમારી ઘરવાળી ફોન લઈ લીધો. મને કે ઘડીક ઉભા રહ્યો કે મને વાત કરવા દે. મેં કીધું બોલો, કરો વાત તમે. મારા ભાઈબંધ ને મારી ઘરવાળી કે આપણે સંબંધ કરવાનું થતું નથી. મારો ભાઈબંધ કે કેમ ભાભી સંબંધ કરવાનું થતું નથી કે એમાં એવું છે, 2 દિવસ પછી તમારા ભાઈએ કીધું કે જે છોકરીની મમ્મી રહી ને એ કે અમે કોલેજમાં સાથે ભણતા, 3 વર્ષ એક સાથે જ હતા, એટલે અમારે સંબંધ કરવો નથી. એટલે મેં કીધું કોલેજમાં સાથે હોય તો સંબંધ કરો શું કામ? એ તો સારું ને કે એકાબીજાને ઓળખાણ નીકળી ગયે. એ કે ના ના કે તમને ન ખબર પડે કે કા કે સંબંધ કરી અને કાલ સવારે જૂનો પ્રેમ જાગૃત થઈ જાય તો પછી મારે હું સમજવું છે.